હાર્દિક પંડ્યા વિરાટ કોહલી અને રોહિત શર્માના રિટાયરમેન્ટ વિશે વાત કરી। જી હા મિત્રો, કાલે હતી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અને વર્લ્ડ કપ ઘરે આવી ગયો છે ભાઈ। પૂરા ભારત માટે આજે બહુ જ સારો દિવસ છે। ફેન્સ, ભૂતપૂર્વ ક્રિકેટર બધા બહુ જ ખુશ છે, પણ બે જણાના ફેન બેસીસ થોડા દુઃખી પણ હશે, જે છે વિરાટ કોહલીના અને રોહિત શર્માના। કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી T20I થી તેમનું રિટાયરમેન્ટ લઈ રહ્યા છે। ફાઇનલ મેચ જીત્યા બાદ રોહિત શર્મા પોસ્ટ મેચ કોન્ફરન્સમાં આના વિશે વાત કરતા બોલ્યા કે મેં મારી કરિયરની જ્યારે શરૂઆત કરી હતી તો આ જ ફોર્મેટથી કરી હતી અને મને લાગે છે આ શ્રેષ્ઠ ટાઈમ છે આ ફોર્મેટને ગુડ બાય કહેવા માટે અને આ હું ઈચ્છતો હતો, હું કપ જીતીને અલવિદા કહેવા માંગતો હતો। અને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં વિરાટ કોહલી પણ તેમના રિટાયરમેન્ટ વિશે વાત કરતા કહ્યું કે આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, હવે આવનારી જનરેશનને ટેક ઓવર કરવાનો સમય આવી ગયો છે। તો આના સંબંધિત જ્યારે મેચ બાદ હાર્દિક પંડ્યાને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું, બે લેજન્ડ્સ રિટાયર થયા છે હમણાં T20I થી, શું તમે અપેક્ષા રાખી રહ્યા છો કે તમે T20 વર્લ્ડ કપ 2026 ને તમે નેતૃત્વ કરશો? તો આનો જવાબ આપતા હાર્દિક પંડ્યા બોલ્યા કે 2026માં હજી ઘણો સમય છે, પણ હા, રોહિત અને વિરાટ વિશે હું તેમના માટે ખુશ છું। તે ખૂબ જ અદ્ભુત હતું કે હું તેમની સાથે આટલા વર્ષો સુધી રમ્યો, તે ખૂબ જ ખાસ છે। તમે જાણો છો કે ભારતીય ક્રિકેટના દિગ્ગજોથી લઈને ભારતીય ક્રિકેટના દિગ્ગજો તેઓ આના લાયક છે, અમે તેમને યાદ કરીશું, પણ મને લાગે છે મેં અને અમારી પૂરી ટીમે તેમને વિદાય માટે શ્રેષ્ઠ સમય આપ્યો છે। તેઓ તમામ ફોર્મેટમાં શાનદાર હતા, માત્ર આ ફોર્મેટમાં જ નહીં, અને હું ખૂબ જ ખુશ છું કે આ મેમરી જીવનભર માણશે। મને ખાતરી છે કે તમે લોકો પણ ખુશ હશો, પણ સાથે તમે થોડા દુઃખી પણ હશો। આ વસ્તુને લઈને બધાની તે મિક્સ ફિલિંગ છે ભાઈ। પણ હા મિત્રો, તમે તમારી લાગણીઓ વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।